રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ હાલે છે. એ અરણ્ય કાંડની અંદર આપણે આગળ વધીએ તો એમ કહેવામાં આવ્યું છે, તુલસીદાસજી લખે છે, પૂર નર ભરત પ્રીતિ में गाई મતિ અનુરૂપ અનુપ સુહાઈ. પૂર નર એટલે જે અયોધ્યામાં રહે છે પૂરવાસીઓ, નગર નિવાસીઓ, એની મેં પ્રીતિ ગાય કે એનો ભરતજી પ્રત્યે અને રામ પ્રત્યે કેવો અનન્ય પ્રેમ હતો. મતલબ અરણ્ય કાંડ પહેલા અયોધ્યા કાંડ આવે અને અયોધ્યા કાંડની અંદર અયોધ્યાના લોકો રામને કેવો પ્રેમ કરતા હતા એની પ્રીતિનું વર્ણન છે. એટલે અહીંયા તુલસીદાસજી લખે છે કે પૂર નર ભરત પ્રીતિ મેં ગાય. નગર નિવાસી અને ભરતનો રામ પ્રત્યે કેવો પ્રેમ હતો એ પ્રેમનું મેં વર્ણન કર્યું. અને મતિ અનુરૂપ અનુપ સુહાઈ, મારી મતિ અનુસાર વર્ણન કર્યું. જેવી મારી મતિ હાઈલી, જેવી મારી મતિએ સહાયતા કરી, તુલસીદાસજી કે એવી રીતે મેં એનું વર્ણન કર્યું. વાસ્તવમાં આ તુલસીદાસજીની દીનતા બોલે છે. તુલસીદાસ તો આ લીલાઓને પ્રત્યક્ષ જોતા હતા. તુલસીદાસે તો આ લીલાઓને પ્રત્યક્ષ જોઈતી અને જોઈ અને પછી તુલસીદાસે લખેલી છે. અહીંયા મતિ અનુસાર કઈ તુલસીદાસજી થોડા મતિ અનુસાર લખે. તુલસીદાસને તો જે અનુભવ થતો હોય એ અનુભવના આધારે જ લખે. મતિ અનુરૂપ તુલસીદાસજી ન લખે. પણ અહીંયા તુલસીદાસજી દીનતા દેખાડે છે કે મારી મતિમાં ભરત અને નગર નિવાસીઓનો જે પ્રેમ આવ્યો એ મેં વર્ણન કર્યો. નગર નિવાસીઓનો પ્રેમ રામ પ્રત્યે કેવો હતો? તો કે નગર નિવાસીઓનો પ્રેમ રામ પ્રત્યે એવો હતો કે બધાય નગરના લોકો ઉપવાસ કરતા, ફલાહાર કરતા અને એમ કહે છે કે જ્યાં સુધી રામ 14 વર્ષ સુધી પાછા ન આવ્યા ત્યાં સુધી અયોધ્યા વાસીઓએ ફલાહાર કર્યો અને એમના શરીર પણ થોડાક સુકાઈ ગયા હતા. આવું વર્ણન શ્રી શ્રી રામચરિત માનસની અંદર આવે છે. એટલે આપણે કહી શકીએ કે નગરના બધા લોકો રામજીને ખૂબ પ્રેમ કરતા હતા અને એના માટે ઉપવાસ પણ કરતા હતા, વ્રત અને ઉપવાસ પણ કરતા હતા. આવી વસ્તુ છે. અને ભરતની પ્રીતિનું વર્ણન કરીએ તો એનું તો કોઈ વર્ણન શબ્દો દ્વારા સંભવ નથી. કારણ કે ગાયને જવ ખવડાવતા અને ગાય પોદરામાં જેટલા જવના દાણા કાઢતી એટલા જ દાણા ભોજનમાં લેતા ભરતલાલજી. આવો ભરતજીનો દિવ્ય પ્રેમ હતો. આવો દિવ્ય પ્રેમ. તો ભરતનો પ્રેમ જે રામ પ્રત્યે છે એનું કોણ વર્ણન કરી શકે? ભરત તો નંદીગ્રામમાં ખાડો ખોદીને રહે છે. નંદીગ્રામની અંદર ભરત ગાઢો ઊંડો ખાડો ખોદીને રહે છે. તો કોઈ ભક્તોએ પૂછ્યું કે ભરતલાલજી તમે ખાડો ખોદીને શા માટે રહ્યો છો? પૂછ્યું ભરતલાલજી આનું કારણ શું? ત્યારે ભરતલાલજી એમ કહે છે કે મારા રામ જમીનમાં સૂતા હોય તો સેવકનો તો ધર્મ એ છે કે સ્વામીથી પણ નીચે સૂવે. તો સ્વામી જમીનમાં સૂવે છે તો મેં ખાડો કરી દીધો છે એટલે હું તો જમીનની અંદર સૂઈશ, નંદીગ્રામની અંદર. કારણ કે સેવક હંમેશા સ્વામીથી નીચો જ હોવો જોઈએ. શબ્દે સેવક ધર્મ કઠોરા, જે ખરેખર દાસ્ય ભાવે પ્રભુનું ભજન કરે છે એને હંમેશા ભગવાનથી થોડુંક નીચે જ રહેવું જોઈએ. એ જ દાસ્ય ભક્તિનું ઉત્તમ લક્ષણ છે. આવી વસ્તુ છે. એટલે ભરતજી નંદીગ્રામમાં ખાડો ખોદીને રહેતા હતા કારણ કે રામ કરતા નીચે સુવા માંગતા હતા. આવા ભરતના પ્રેમનું શું વર્ણન કરી શકીએ? 14 વર્ષ સુધી ભરતજીએ પણ જટા બાંધી લીધી હતી કે મારા રામ વાળ નહીં કપાવે તો હું પણ જટા રાખી. તો 14 વર્ષ સુધી ભરતજીએ પણ જટા રાખી હતી એવું વર્ણન આવે છે ઉત્તરકાંડની અંદર.
અને ભરત સતત રામ નામનો જપ કરતા હતા અને ચાખડીને પૂછી પૂછીને એને રાજ્ય કર્યું. રાજ્ય પણ ભરતલાલજીએ સ્વતંત્ર રૂપે કર્યું નથી. રાજ્ય પણ ભરતલાલજીએ ચાખડીઓને પૂછી પૂછીને કર્યું. આમ ભરતનો પ્રેમ તો રામ પ્રત્યે સર્વશ્રેષ્ઠ છે. લોકો તો ત્યાં સુધી પણ કહે છે કે રાધાજીનો પ્રેમ જેવો કૃષ્ણમાં છે એવો ભરતનો પ્રેમ રામજીની અંદર છે. રાધા રાણી સાથે સરખાવે છે તો એમાં કઈ ખોટું નથી. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, પ્રેમને કોઈ શરીર નથી હોતું. પ્રેમ તો પ્રેમ જ છે. પુરુષના હૃદયમાં હોય કે સ્ત્રીના, એ પુરુષ સ્ત્રીનો શબ્દ એ આપણા માટે છે. આત્મા સ્ત્રી નથી, પુરુષય નથી, કેવલ આનંદ અને પ્રેમનું સ્વરૂપ છે. એ આનંદ અને પ્રેમનું સ્વરૂપ જે આત્મા છે, એ આત્મામાં કદાચ કોઈને રાધા રાણી જેવો પ્રેમ ઉત્પન્ન થઈ પણ જાય તો એમાં મને નવી નવાઈ લાગતી નથી. ઘણા લોકો એમ કહે છે કે રાધા રાણી મહાભાવ સ્વરૂપિણી છે અને મહાભાવ તો એમ કહે છે કૃષ્ણમાં નથી આવતો, ખાલી રાધા રાણીમાં જ જોવા મળે છે. પણ ન જાણે શું, મારું મન આ વાત સ્વીકારતું નથી. હું એમ માનું છું કે જીવ રાધા રાણી સમાન જ છે. એનો આત્મા અને રાધા રાણીનો આત્મા એક જ છે. અને જીવ જયારે એની હારે એકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે રાધા રાણી જેવો આનંદ લે છે એવો જ આનંદ એ ભક્ત લઈ શકે છે. પછી મહાભાવનો હોય કે જે કઈ પ્રકારનો આનંદ હોય, ભક્ત બધો આનંદ લઈ શકે છે. મારો અંતરાત્મા એમ કહે છે. હાલાકી સંશોધન ચાલુ છે, આના મને થોડાક પ્રમાણો પણ મળ્યા છે, પણ મારો અંતરાત્મા એમ કહે છે કે જીવ અને ભગવાન વચ્ચે કિંચિત માત્ર અંતર નથી. ભગવાન જે આનંદ લે છે એ જ આનંદ પૂર્ણ રૂપે ભગવાન જીવને આપે છે. પૂર્ણ, ઓછા અટકું કાંઈ છે નહીં. ઓછા અટકાની વાત કરવી જોઈએ નહીં, આવું મને લાગે છે. પછી તો બધાના મત મતાંતર અલગ હોય. જો હું તો જ્ઞાન માર્ગને પસંદ કરું છું. જ્ઞાન માર્ગ કે છે ને અહમ બ્રહ્મસ્મિ, મને તો એ ગમે છે. જીવ અને બ્રહ્મ એક જ છે, મારો તો ઈ જ મત છે. એ દાસ હોય કે સખી હોય કે નીચો હોય એવો મત થોડોક મને પ્રિય નથી. અહમ બ્રહ્મસ્મિ, આપણે ને ભગવાન એક જ સમાન છીએ, એ મત મને વધુ ગમે છે. અને હું એમ માનું છું કે ભગવાન જીવને પોતાના સમાન બનાવીને જ રાખે છે. ભલે એવા માટે શરીર અલગ હોય છે, પણ એ શરીર એવું હોય છે કે જે ભગવાન હારે એકત્વ વાળું હોય છે. આવું મારું અધ્યયન મંથન જે કઈ કયો એ છે. આગળ તો ના મત જેને જે ગમે એ આવી વસ્તુ છે. તો ભરતનો અને નગર નિવાસીઓનો રામ પ્રત્યે જે પ્રેમ હતો, પ્રેમ કાંઈક અલૌકિક હતો. પછી કહે છે અબ પ્રભુ ચરિત સુનહુ અતિ પાવન, કરત જે બન સુર નર મુનિ ભાવન. અબ પ્રભુ ચરિત સુનહુ અતિ પાવન. આ અડધી ચોપાઈમાં તુલસીદાસજી એમ કહે છે કે હવે હું પ્રભુના આગળના ચરિત્ર તમને સંભળાવું છું, એ તમે સાંભળો. અબ પ્રભુ ચરિત સુનહુ અતિ પાવન, પણ એક શબ્દ લગાડી દીધો છે પાવન. પાવન એટલે શું? તો કે હું જે ચરિત્ર આગળ ગાવાનો છું, તુલસીદાસ કહે એ જગતને પાવન કરવા વાળા છે, જગતને પવિત્ર કરવા વાળા છે. મતલબ પ્રભુના ચરિત્રો આખા જગતનું મંગલ કરે છે, આખા જગતને પવિત્ર કરે છે. કોઈ બે ભક્ત પણ જો રૂમની અંદર ભગવત ચર્ચા કરતા હશે તો એ ભગવત ચર્ચાથી ત્રિલોકી પાવન થાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આખી ત્રિલોકી પવિત્ર થાય છે જ્યારે જીવ ભગવાનના ચરિત્રો ગાય છે. અને આ હું નથી કહેતો, પણ શ્રીમદ ભાગવત કહે છે પુનાતિ ભુવન ત્રયમ. આખો શ્લોક મને યાદ નથી, પણ પુનાતિ ભુવન હરિ કથો ગીતમ પુનાતિ ભુવન ત્રયમ. ગોપીઓએ જે કૃષ્ણના કીર્તન ગાયા, ગોપીઓએ જે કાનુડાની ચર્ચા કરી, એ ચર્ચાથી ત્રણેય ભુવન પવિત્ર થઈ ગયા. આવો શબ્દ ભાગવતની અંદર આવે છે. એટલે હંમેશા પ્રભુના ચરિત્ર ગાવા જોઈએ, ભગવાનના ચરિત્ર ગાવા જોઈએ, ભક્તોના ચરિત્રો ગાવા જોઈએ. એના ચરિત્રો ગાવાથી ત્રણેય ભુવન પવિત્ર થાય છે. હા, એ અલગ વાત છે કે જેનો જેટલો નિષ્કામ ભાવ હશે અને જે જેટલા સાચી શ્રદ્ધાથી ભાવથી ભગવત ચરિત્ર ગાશે એટલું જ એ ભુવનને પવિત્ર કરી શકશે. એમાં વચ્ચે કોઈ કામનાઓનું મિશ્રણ હશે તો થોડુંક ગડબડ તો થઈ જશે, પણ તોય ભગવાનના ચરિત્રો પાવન તો કરે જ છે. આજ નહીં તો કાલે
એ ભક્તોને નિષ્કામ બનાવી જ દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે અબ પ્રભુ ચરિત સુનહુ અતિ પાવન, કરત જે બન સુર નર મુનિ ભાવન. કરત જે વન એટલે વનમાં રહીને રામજીએ જે ચરિત્ર કર્યા, જે વનમાં રહીને રામજીએ જે લીલાઓ કરી, એ લીલાઓ હવે હું ગાઉં છું. અને એ લીલાઓ કેવી છે? સુર નર મુનિ ભાવન. સુર એટલે દેવતાઓને, નર એટલે મનુષ્યને, અને મુનિ એટલે ઋષિઓને, બધાયને મનને ગમે એવા છે આ રામના ચરિત્રો. મતલબ અહીંયા એક વાત તો ઈ નક્કી થાય જ છે કે રામ જે ચરિત્ર કરે છે એ ચરિત્ર દેવતાઓને, ઋષિ મુનિઓને, મનુષ્યોને બધાયને પ્રિય છે. આનો અર્થ ઈ થયો કે કોઈ મનુષ્યને ભગવાનના ચરિત્ર પ્રિય ન હોય, કોઈ દેવતાઓને કે ઋષિ મુનિઓને ભગવાનના ચરિત્ર પ્રિય ન હોય તો માનવાનું કે એ અધૂરો ઋષિ છે. હજી એને ભગવાનના ચરિત્રોને જાણ્યા નથી, ભગવાનના લીલા રહસ્યોને જાણ્યા નથી. જો જાણ્યા હોય ને તો એની આ ચરિત્રોમાં પ્રીતિ અવશ્ય થાય. અને સુર નર મુનિ ભાવન ચોખ્ખું લખ્યું છે તુલસીદાસજીએ. દેવતાઓ પણ જયારે સભા ભરાય છે ને ત્યારે ભગવાન અને ભક્તોના ચરિત્ર ગાય છે એવું લખ્યું છે. અને એમાં એમ કે છે કે દેવતાઓની સભામાં સૌથી પહેલા પ્રહલાદજીનું ચરિત્ર ગાવામાં આવે છે. આવું ભાગવતમાંથી રમેશ બાબા ઘણીવાર શ્લોક દેખાડે છે. તમે એમ ના સમજતા કે દેવતાઓના સભાઓમાં ભક્તોના એના ચરિત્ર નથી થતા. જરૂર થાય છે, અવશ્ય થાય છે. તો ફર્ક એટલો છે કે એ ચરિત્રનું એને ભગવત પ્રાપ્તિનું ફળ મળતું નથી, કારણ કે પુણ્ય ભોગવે છે ને એટલે ચરિત્રોનું સુખ મળશે, પણ પાછું એને મનુષ્ય તો બનવું જ પડશે એ ચરિત્રો ગાવા માટે. ત્યારે જ એને ભગવાન મળશે, ત્યાં સુધી એને ભગવાન મળશે નહીં. આવી વસ્તુ છે. એટલે દેવતાઓની સભામાં ભગવાનના ચરિત્રો થાય છે. તો જો મનુષ્યની સભામાં ભગવાનના ચરિત્ર ન થતા હોય, આપણા ઘરની અંદર ભગવાનના ગુણગાન ન થતા હોય તો એ ઘરને ધિકાર છે. એ ઘર ઘર નથી, શમશાન છે કે જેની અંદર ભગવાનના ચરિત્રો ગવાતા નથી. આવી વસ્તુ છે. એટલે સુર નર અને મુનિ એટલે ઋષિ મુનિઓને પણ ભગવાનના ચરિત્ર ગમે છે. મતલબ કોઈ ઋષિ મુનિ એમ કહેતા હોય કે અમે તો નિર્ગુણ નિરાકારમાં માનીએ છીએ, અમારે ભગવાનની કથાથી શું મતલબ? નિર્ગુણ વાળા તો ભગવાનના અવતારને નથી માનતા. એ તો એમ જ માને છે કે જે પરમ તત્વ આત્મા છે એ અવતાર લેતો નથી, એ ક્યાંય આવતો નથી, ક્યાંય જાતો નથી. આત્મા બસ પૂર્ણ રૂપે સર્વ વ્યાપેલો છે. એ ભગવાનનો અવતારને માનતા નથી. તો કે એનું આત્મજ્ઞાન અધૂરું છે. જો ભક્ત એમ કહે કે અમે આત્મજ્ઞાનીને ન માની તો એ ભક્ત અધૂરો છે. કારણ કે આત્મજ્ઞાન હોવું જરૂરી છે. આત્મા પરમાત્મા એક છે, એ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે આ ભક્ત આત્મજ્ઞાની નિંદા કરે તો ભક્ત અધૂરો છે. આત્મજ્ઞાની જો ભગવાનના ચરિત્રોની નિંદા કરે તો એ પણ અધૂરો છે. આ બધી અધૂરતની નિશાની છે. અસલી વ્યક્તિ બધાય માર્ગને જાણતો હશે અને કોઈ માર્ગની નિંદા કરશે નહીં. બધાય માર્ગ એને અતિ પવિત્ર, સુંદર અને દિવ્ય દેખાશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે રામના જે ચરિત્રો છે એ દેવતાઓને, ઋષિ મુનિઓને બધાને ગમે છે એવા આ ચરિત્રો છે. કોને ભગવાનના ચરિત્ર ન ગમે? ભાગવતની અંદર એક શ્લોક આવે છે કે નિવૃત્ત તરસેર ઉપગીયમાના. જે નિવૃત્ત થઈ ગયા છે ઋષિ મુનિઓ, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એ પણ ભગવાનના ચરિત્રના લોભે લોભે કથાઓમાં જાય છે. મતલબ આત્મજ્ઞાન તો થઈ ગયું, પણ તો કે આત્મજ્ઞાનથી તૃપ્તિ ન થઈ એટલે એ લોકો પણ ભગવાનના ચરિત્રો સાંભળવા માટે ઋષિઓની સભામાં જાય છે. નિવૃત્ત તરસેર ઉપગીયમાના. પછી આવે છે કે જે વિષય જીવ છે એને પણ ભગવાનના ચરિત્રો અતિશય ગમે છે. એને પણ ગમે છે કે મૈયા યશોદા ये तेरा कन्हैया पनघट पे मोरी पकड़े હે બૈયા. આવું કીર્તન કનૈયાનું હાલતું હશે તો વિષય જીવે નાચી ઉઠશે. કારણ કે ભગવાનના ચરિત્રો કીર્તન જ એવા છે કે વિષય જીવો પણ એમાં નાચવા માંડે છે. તો જેને ભવસાગર પાર થવું છે એ ભક્ત ભલા ભગવાનના ચરિત્રોને કઈ રીતે છોડી શકે? જો જેને ભવસાગર પાર થવું છે એ ભગવાનના ચરિત્રોને છોડી દે તો માનો એ પુલને છોડી દે છે અને તરીને ભવસાગર પાર થવાની કોશિશ કરે છે. એ અઘરું છે.
ભગવાનના ચરિત્રો છે એ પુલ છે એટલે ચરિત્રો ગાઈને જ ભવસાગર પાર થવું જોઈએ.